તો પંચમહાલના ગોધરામાં પોલીસ પર હુમલો કરનારા આરોપીઓને પોલીસ પાઠ ભણાવશે। પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા આરોપીઓના ઘરોને તોડી પાડવામાં આવશે। અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓની હવે ખેર નથી। પંચમહાલ પોલીસે જણાવ્યું કે અસામાજિક તત્વોના ઘરોને તોડી પાડવામાં આવશે। પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા આરોપીઓને છોડવામાં નહીં આવે। તો આજે પણ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, હવે તેમના ઘરને ધ્વસ્ત કરવામાં આવશે। આ અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓની હવે ખેર। આજે ગોધરા નગરના નાગા તલાવડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો હતા, કુલ 35 પ્રોપર્ટી અને 33 જેટલા મકાનોને આજે નગરપાલિકા, MGVCL તથા રેવન્યુ તંત્રની મદદ લઈ અને એને ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આ બધા જ લોકો જે છે એ નાની મોટી ચોરીમાં એમાં જોડાયેલા છે અને અમુક લોકો છે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા। ગોધરા બી ડિવિઝન ખાતે જે બબાલ થઈ હતી તેના કોઈ આરોપી પણ છે? હા, એની કાર્યવાહી પણ અમારી ચાલુ છે અને ભવિષ્યમાં એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાના છીએ।